નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. દિલ્હીના અધ્યાદેશ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ. એલજીને પક્ષ બનાવવા આપ્યો નિર્દેશ. કેજરીવાલ સરકારે કોર્ટમાં આપ્યો છે પડકાર. મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી. વકીલે કહ્યું, મણિપુરમાં મોતનો આંકડો વધ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે કાયદો વ્યવસ્થા ન ચલાવી શકીએ. એસ જયશંકરે વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ભર્યું ઉમેદવારી ફોર્મ. ગુજરાતથી સતત બીજી વાર રાજ્યસભાના સાંસદ બનશે. 2 નામ પર હજુ પણ સસ્પેન્સ. ઉત્તર ભારતમાં ભારે વરસાદે સર્જી તારાજી. હિમાચલ પ્રદેશમાં ક્યાંક ગાડીઓ તણાઈ તો ક્યાંક બ્રિજ થયો ધરાશાયી. અનેક લોકોના મોત. ગુજરાતમાં પણ મેઘતાંડવ. 107 તાલુકામાં વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી. સાબરકાંઠામાં 9 ઇંચ વરસાદ. તલોદમાં પૂરની સ્થિતિ. ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. જી હા, દેશના ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં હાલ ત્રાહિમામની સ્થિતિ છે, ખાસ કરીને પહાડો પર. હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ સૌથી વિકટ છે. અહીં કુલ્લુ અને મંડી જિલ્લામાં સૈલાબનો માર પડ્યો છે, તો રાજધાની દિલ્હીમાં પણ પરિસ્થિતિ છે તે વિકટ જોવા મળી રહી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં તબાહી કંઈક આ રીતે આવી. વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડ આવ્યું અને મંડી જિલ્લાના થુનાગ બજારમાં મચ્યો હાહાકાર. દ્રશ્યો જુઓ, કેવી રીતે વહાવીને બધું જ લઈ ગયું આ પૂરનું પાણી. વીજળીની રફતારથી સૈલાબનું પાણી બધું જ પોતાની સાથે લઈ જવા આતુર દેખાયું. મકાન, દુકાન, જે કંઈ પણ લહેરના રસ્તામાં આવ્યું તે તબાહ થઈ ગયું. હિમાચલ પ્રદેશના કેટલાય વિસ્તારોથી જળતાંડવના હાહાકારના દ્રશ્યો સામે આવ્યા છે. ગાડીઓ તો તણખલાની માફક વહેતી જોવા મળી, તો એટીએમ તો આખે આખું આ લહેરોની સાથે વહી ગયું. હવે મંડી જિલ્લાના આ દ્રશ્યો જુઓ. વ્યાસ નદીનું રૌદ્ર રૂપ અહીં સ્પષ્ટ જોવા મળ્યું અને વ્યાસ નદીની લહેરો નદીના 2 કિનારાને જોડનારા 100 વર્ષ જૂના લાલ પુલની મજબૂતીની જાણે પરીક્ષા લઈ રહ્યા હોય તે રીતે દેખાયું. વ્યાસની તાકાતવર લહેરોની સામે આમ તો આ પુલ છે તે ઘણો સમય સુધી ટકી રહ્યો, પરંતુ થોડી ક્ષણો બાદ પિલરથી પુલને સંભાળતા મજબૂત તારોએ સાથ છોડી દીધો અને પુલ છે તે વ્યાસ નદીમાં સમાઈ ગયો. મુશળધાર વરસાદ અને ઉપર ડેમમાંથી પાણી છોડવાના કારણે હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીએ પ્રલયકારી રૂપ ધારણ કર્યું છે. હિમાચલ પ્રદેશના કોઈ પણ વિસ્તારમાં જ્યાં વ્યાસ નદી વહે છે ત્યાં તેનું રૂપ જોઈને કાંપી ઉઠશો. એક નહીં, હિમાચલ પ્રદેશમાં આવા 3 પુલ છે જેણે નદીમાં પુલના કારણે જળ સમાધિ લીધી છે. દેશભરના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. મેદાનથી લઈને પહાડી વિસ્તારો સુધી મુશળધાર વરસાદના કારણે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની રહ્યું છે. પ્રચંડ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં કુલ 56 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 23 લોકોના જીવ ગયા છે. ભારે વરસાદથી હિમાચલમાં 14 અને ઉત્તરાખંડમાં 9 લોકોના મોત થયા છે.
દિલ્હી એનસીઆરથી લઈને જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂરની પરિસ્થિતિ છે. પહાડોથી લેન્ડસ્લાઇડની ખબર સામે આવી રહી છે તો મેદાની વિસ્તારમાં ઠેર ઠેર વરસાદનું પાણી ભરાઈ જવાથી લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં સતત વરસાદ પડી રહ્યો છે અને હરિયાણાના હથની કુંડ ડેમથી છોડાયેલા પાણીના કારણે દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાન પર વહી રહી છે. સોમવારે સાંજે 5 વાગ્યે યમુના ખતરાના નિશાનને પાર કરી ગઈ છે તો હિમાચલ પ્રદેશમાં પણ નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. હિમાચલમાં વ્યાસ અને પાર્વતી નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. કુલ્લુ પોલીસે દરેક નાગરિકને અપીલ કરી છે કે તે નદીના કિનારે ન જાય. આ સાથે જ શિમલાથી 50 કિલોમીટર દૂર સુન્નીમાં સતલુજ નદી પણ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. શિમલામાં 3 દિવસથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર લેન્ડસ્લાઇડિંગની ઘટનાઓ સામે આવી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના ચાલતા ભારે નુકસાનની ખબર સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ઉત્તર ભારતમાં જ્યાં એક તરફ જળ તાંડવ સર્જાયું છે ત્યાં બીજી તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ ઉત્તર ગુજરાતને મેઘરાજાએ આડે હાથ લીધું છે. ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠામાં જળમગ્ન હાલ સ્થિતિ જોવા મળી રહી છે. શું છે વધુ વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. ગુજરાતમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ ભારે બઘડાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં હેત વરસાવી રહ્યા છે. સોમવારે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠામાં જોવા મળ્યો. સાબરકાંઠામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદની તોફાની બેટિંગને લઈને ઈડરમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યનું નિર્માણ થયું. બીજી તરફ તલોદમાં 5 ડીપ બંધ કરાયા છે. સાબરકાંઠાના તલોદમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી. ભારે વરસાદને લઈ છત્રીસા ગામ છે તે બેટમાં ફેરવાયું છે, જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સહિતનું વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પાણી ભરાતા 100 લોકોનું સ્થળાંતર કરાયું. 40થી વધુ પશુઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે ઈડર શહેર તેમજ હાઈવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તેમજ સાપાવડાથી કૃષ્ણનગર સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા ડાયવર્ઝન પણ અપાયું હતું. ઈડરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારની મોટાભાગની સોસાયટીમાં પાણી ભરાયા છે. સાબરકાંઠાના તલોદમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદ ખાબકવાના પગલે તલોદ સહિત ઈડર વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે તલોદ પાસે આવેલા છત્રીસા ગામનું જે તળાવ છે એ આપ જોઈ શકો છો કે ફાટી ચૂક્યું છે. હાલમાં આપ જે દ્રશ્યોમાં જોઈ શકશો આ કોઈ નદી નથી પરંતુ ગામ વચ્ચેથી પસાર થતું છત્રીસા તળાવનું પાણી છે. જે પાણી છે તળાવ ફાટી ચૂક્યું છે. સ્થાનિક કક્ષાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 100 જેટલા વ્યક્તિઓને બચાવવામાં આવે છે. સાથે સાથે પશુઓને પણ બચાવવામાં આવે છે. આ તરફ બનાસકાંઠામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી. બનાસકાંઠામાં ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તો અમુક ગામડાઓમાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ડીસાના દામા ગામે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં તેનું પાણી આજુબાજુના ખેતરમાં ઘૂસી જતા પાક પાણીમાં ગરકાવ થયો અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ યથાવત રહ્યો. અહીં સતત વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે. જળાશયો પણ ભરાઈ ગયા છે તો હજુ પણ 12 જુલાઈના રોજ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ગુજરાતમાં 24 જુલાઈના રોજ રાજ્યસભાની 3 બેઠક પરની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે. આ 3 બેઠકની જો વાત કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી 1 બેઠક માટે એસ જયશંકર કે જેઓ વિદેશ મંત્રી છે તેમણે સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું હતું.
તેમણે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની 10 બેઠક માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 3 બેઠક માટે ગુજરાતમાં ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ત્યારે આગામી 3 દિવસમાં બીજા 2 નામોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. ત્યારે આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશીએ એસ જયશંકર સાથે વાત કરી હતી. શું કહ્યું હતું તેમણે, સાંભળો. गुजरात से एक बार फिर राज्यसभा में विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने नामांकन किया है और उसके साथ ही उनका राज्यसभा में चुना जाना भी जो है वो तय हो चुका है. हम उनसे ही बात करते हैं कैसा उनका कार्यकाल रहा और किस तरह से आगे का काम रहेगा. सर, पहले तो आपको बधाई, आपने नामांकन कर दिया और आपकी जीत भी तय मानी जा रही है. आपका 4 साल का कार्यकाल कैसे रहा राज्यसभा का और क्या काम किया आपने गुजरात में जो मॉडल यहाँ पे मॉडल विलेज बनाया था, किस तरह का आपका अनुभव रहा? देखिए, एक तो पिछले 4 साल में मेरा सौभाग्य था कि मुझे गुजरात के साथ जुड़ने का अवसर मिला और मैं ये फॉर्मेलिटी के शब्द नहीं है कि सचमुच मुझे गुजरात से सीखने को बहुत मिला. और जब मैं भारत की पहचान, भारत के हित, भारत की जो बात जब मैं बाहर रखता हूँ, दुनिया के सामने रखता हूँ, तो इसमें बहुत सारे अनुभव हैं जो गुजरात से मैं ले गया हूँ. जैसे मैं आपको एक उदाहरण के तौर पे बताना चाहूँगा. अभी काशी में हमारी G20 की डेवलपमेंट मिनिस्टर्स की बैठक हुई. तो आप जानते हैं कि डेवलपमेंट जो मंत्री लोग जो मिलते हैं कि तो नॉर्मली पॉलिसी की बात होती है, नीतियों की बात होती है. मैं उनको संक्षिप्त में समझाना चाहता था कि भारत में परिवर्तन क्या हो रहा है. तो मैंने गुजरात में, क्योंकि जो नर्मदा ज़िला जो है उसके साथ मेरे जो MP लैड्स कार्यक्रम जो है वो सब प्रोग्राम सब वही हैं. तो मैंने नर्मदा ज़िला का उदाहरण लिया. उस पर एक छोटा सा फिल्म बनाया कि नर्मदा ज़िले में पिछले 9 साल में क्या, और जो आंगनबाड़ियों में जो हेल्थ साइड में जो एम्प्लॉयमेंट, रोजगारी जो है, जो ट्राइबल कम्युनिटी की सोच, और वहाँ जो हमने तो जो फिल्म जो दिखाया था वो गुजरात का दिखाया था. जो हमने गिफ्ट दिया वो भी गुजरात के गिफ्ट थे और वो ऐसे गिफ्ट थे जो माने एक किस्म से जो यहाँ जो परिवर्तन होता है उसको दर्शाता है. जैसे अब बनाना लीफ रिसाइकल उसका कुछ दिया, पाइनएप्पल का कुछ दिया. तो एक किस्म से मैं कहूँगा कि गुजरात में जो परिवर्तन आया है वो मेरे लिए दुनिया को समझाने में बहुत काम आया. तो एक तो है कि गर्व का विषय है कि मैं गुजरात की ओर से मैं राज्यसभा में हूँ, पर उसके अलावा जैसे मैंने कहा कि मेरे लिए गुजरात के अनुभव जो वो मेरे लिए बहुत बहुमूल्य है. રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા સુબ્રમણ્યમ સ્વામી છે, તેણે ફરી એકવાર પોતાના વાકબાણ છોડ્યા છે. વડોદરાની પારુલ યુનિવર્સિટીની તેઓ મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અર્થવ્યવસ્થામાં નિષ્ફળ રહ્યા છે. શું કહ્યું છે તેમણે, સાંભળો આ રિપોર્ટમાં. પોતાના તીખા વલણ માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામી ફરી પોતાના એ જ તેવરમાં દેખાયા છે જ્યારે તેઓ વડોદરાની પારુલ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીની દેશની અર્થવ્યવસ્થાને નિષ્ફળ ગણાવી. તેમણે કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થા અને ચીનના મામલામાં નિષ્ફળ રહી છે. રામ મંદિરના મુદ્દામાં તેમણે કહ્યું કે મોદીએ આ નથી કર્યું, ઉલટું એ તો તેમાં ટાંગ અડાવતા હતા. તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થામાં નિષ્ફળ ગયા છે, તેથી તેમણે આગામી ચૂંટણીમાં પણ ઊભા ન રહેવું જોઈએ. मुझे छेड़ा नहीं बस सकते. नहीं तो इकोनॉमी फेल, चाइना फेल, और हमारी जो प्रांतों में जो गड़बड़ हो रही है उसमें फेल. और क्या बोल रहा है? राम मंदिर बनाया सर उन्होंने. राम मंदिर उन्होंने बनाया तो तुम नहीं, उनके हितैषी होंगे. नहीं जो मसला चल रहा था इतने नहीं, मैंने तो कोर्ट में जाकर किया. उन्होंने क्या किया? उन्होंने तो उल्टा कहा कि सारा ज़मीन जो नरसिम्हा राव ने राष्ट्रीयकरण किया था उसको वापस कर दो.
मोदी तो उल्टा कर रहा था, टांग अड़ा रहा था। सर आप कश्मीर में जो 370 वो तो आधा ही है, अभी कुछ हुआ नहीं ना। हाँ, कश्मीर में सख्ती से जो भी पास करेंगे, हमने कहा वो जो कानून की वो अभी तक नहीं किया। अमित शाह से पूछो ना, वो आते हैं ना। इकोनॉमी सर आप बोल रहे फेल है तो थोड़ा मतलब मैं नहीं, देखिए इकानमी में कौन सी चीज़ ठीक चल रही है? ये कहते हैं वो दुनिया की सबसे हाईएस्ट ग्रोथ रेट, ये कहाँ से? हमारी जो जीडीपी है वो कोरोना के टाइम में बहुत गिरी, 16% गिरी। अभी तक वो ऊपर नहीं आ पाई, बाकी देशों में सब ऊपर हो गए। પ્રધાનમંત્રી મોદી ઉપરાંત તેમણે રાહુલ ગાંધી અંગે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હું એ નથી કહી શકતો કે તેમને સુપ્રીમમાંથી શું નિર્ણય મળશે, પરંતુ તેઓ બાલિશ વાત કરી રહ્યા છે। ઘણા મુદ્દા છે જે ઉઠાવવા જોઈએ પણ તે બાલિશ વાતોમાં જ રહે છે। राहुल गांधी को अब सुप्रीम कोर्ट में जाकर क्या फैसला मिलेगी मैं नहीं कह सकता, परंतु निश्चित तौर पर उनको ये क्या बचकाना ही कि मैं कहूँगा, क्या कि ये मोदी इसमें क्या ये कोई जैसे वो जो छुटकारा का होती है नाइट क्लब्स में कोई आता है, वैसे ही है। अभी ये कोई कहने की बात है, उससे बदनाम भी करने की कोशिश हो रही है। तो उसको ज़्यादा देश में जो इकॉनमी है जो ख़राब हो रही है उसका क्या करना चाहिए, चाइना को कैसे हम भगा सकते हैं। मोदी तो कहता कोई आया ही नहीं तो मैं उसको कह नहीं सकता, परंतु मैं जानता हूँ कि 4024 स्क्वायर किलोमीटर ज़मीन लद्दाख का चाइना ने हड़प कर लिया है। उसको छुड़वाने के लिए कहो। अब मैं तो चिट्ठी विट्ठी लिखा हूँ, बट नहीं सुनते हैं। तो कई चीज़ें हैं जो होना चाहिए, परंतु वो राहुल गांधी तो सारी बचकाना बात करती है। વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક। બુલેટિનમાં સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ગુજરાતની ગપશપ ગોપી સાથે। कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાત કોનું? બીજેપી, મોદીજી, नरेंद्र मोदी। હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા। पेट्रोल और डीजल को आप लेकर आइए। પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો સાહેબ સરકાર બદલવી પડે મારા મત મુજબ। ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એક ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે। સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે તે તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા। સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો। ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે। ખૂબ જ જલ્દી તમે રામલલ્લાના દર્શન કરી શકશો। જી હા, દેશનો દરેક નાગરિક જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે ભવ્ય રામ મંદિર છે અયોધ્યામાં ખૂબ જલ્દી જ નિર્માણ પામશે। તેનું ઘણું ખરું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે, જેની આકર્ષક ઝલક પણ હવે જોવા મળી રહી છે। રામ ભક્તો માટે ખુશખબરી છે કે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં નિર્માણાધીન રામ મંદિર
જાન્યુઆરી 2024માં ખુલી શકે છે। કહેવાય તો એવું પણ રહ્યું છે કે 15 થી 24 જાન્યુઆરીની વચ્ચે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરાવાશે। રામ મંદિર નિર્માણની ગતિ ઝડપી બની રહી છે। માહિતી અનુસાર રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે। મંદિરના ભોંયતળિયાનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેના 166 સ્તંભોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને કોતરવામાં આવી રહી છે। આ સાથે મંદિરના પહેલા માળના મંડપની દિવાલો અને થાંભલાઓનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે। ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પર તેના ફોટો પણ અપલોડ કર્યા હતા। મંદિર ટ્રસ્ટના સભ્યનું કહેવું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં પ્રથમ માળનું નિર્માણ છે તે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ સમય સ્કેલ મુજબ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। जैसा कि अभी आप लोग बहुत देर से घूम रहे हैं मंदिर में, तो आपने देखा है कार्य जोरों शोरों से प्रगति पर है और जैसा कि कमिटमेंट है हमारा कंट्री को, देश को, हम लोग रामलला के दर्शन जनवरी से शुरू करा देंगे। प्रतिशत में नहीं नाप सकते, पत्थर के सारे काम हो चुके हैं। अभी बस फ्लोरिंग है, मूर्तियां बन रही हैं, जैसा कि आपने अभी घूम के देखा होगा। गर्भगृह का काम 90% से ऊपर पहुंच चुका हो। भूतल का काम, मतलब जो ग्राउंड फ्लोर हम बोलते हैं, उसकी भी तैयारी हो चुकी है। काम ऑलमोस्ट कंप्लीट है, फ्लोरिंग वगैरह बाकी है, चल रहा है काम। बहुत अच्छे तरीके से राम जी कंप्लीट करवा ही देंगे। मूर्ति जो बैठेगी जी, तो मूर्ति कितना तैयार हो चुका है? मूर्ति की भी तैयारी चल रही है। समय के अनुसार जो समय सीमा हमने दिया है उसके अकॉर्डिंग सब सारा कार्य चल रहा है। क्या नाम था? मेरा नाम राजू सिंह है, मैं कंस्ट्रक्शन मैनेजर LNT से। मीडिया को बुलाया था, तो क्या कहना चाहते हैं, किस तरीके से काम हुआ है, किस तरह से काम? देखिए, प्रगति अच्छी है और काम अपनी काफ़ी अच्छी गति से चल रहा है। आज मीडिया कर्मियों को ट्रस्ट ने बुलाया था, उसके पीछे उद्देश्य ये है कि बहुत सारी उत्सुकताएं रहती हैं और लोग जानकारी हासिल करना चाहते हैं, तो सबको एक साथ बुला के सबको ब्रीफ करके और उनको सबको मौका दिया गया कि टेम्पल कंस्ट्रक्शन कहाँ तक पहुँचा है, क्या स्थिति है, वो सब लोग स्वयं देख लें, ताकि सब लोग जो भी उनके मन में जिज्ञासाएं हों वो सब दूर हो सके। देखिए, टेम्पल का जो ओवरऑल कंस्ट्रक्शन तो ये बहुत व्यापक काम है और लगातार चलता रहेगा, परंतु जो फर्स्ट फेज में जो इनॉग्रेशन होना है उसका काम जो गति होनी चाहिए उसके हिसाब से काम अपनी गति से सही चल रहा है। ये अभी समय लग रहा है, लगेगा, पर अगले 5-6 महीने में काम पूरा हो जाएगा। उसकी तैयारी चल रही है। उसी तैयारी के संबंध में आज मैं और DM साहब, SSP साहब आज गए थे और ट्रस्ट के पदाधिकारियों के साथ एक बैठक करके किस प्रकार से रूपरेखा बनाई जाए आगे की, उस पर चर्चा की। રામ જન્મભૂમિ મંદિરને સીધો જોડતો શ્રી રામ જન્મભૂમિ પથ ખૂબ જ સુંદરતા સાથે બનાવવામાં આવી રહ્યો છે। રોડ પર સુંદર ડિઝાઇનવાળી ગુલાબી પથ્થરની ટાઇલ્સ લગાવવામાં આવી છે। આ સાથે તેને મંદિરના કોરિડોરની જેમ વિકસાવવામાં આવી રહ્યો છે। સુગ્રીવગઢ મંદિરની બાજુમાં જતા આ માર્ગની એક બાજુએ એક સીધી લીટીમાં સુંદર લાઇટિંગના થાંભલાઓ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। રામ મંદિરના દર્શન માટે આ મુખ્ય પ્રવેશ માર્ગ હશે। ત્યારે દેશનો દરેક નાગરિક જેની રાહ જોઈ રહ્યો છે તે રામલલ્લાના દર્શન ખૂબ જલ્દી જ કરી શકશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। બુલેટિનમાં બસ આટલું જ। મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।